ઠંડી બહુ વધી ગઈ છે. હજી સાંભળો છો? હા જરા બારી બાયણા બરાબર બંધ કરી દેજો. ઠીક છે, હમણાં કરી દઉં. ઠીક છે. અને હા બેટા, હા પપ્પા. તું અહીંયા આવે ત્યારે રૂમમાં રાખેલી સગડી અહીંયા લઈ આવજે. હા ઠીક છે. એ જી સાંભળો ને, હા કેટલી રાત થઈ રહી છે હવે, અને નીંદર બી તો આવે છે. હવે આપણે બધા સૂઈ જઈએ. સારું. ઊભા રહો મમ્મી. મેં આજે અખબારમાં વાંચ્યું કે એક પરિવારના તમામ સભ્યોએ રૂમમાં સગડી રાખીને સૂવાને કારણે મોતને ભેટી ગયા. શું? હા. એ કેવી રીતે બેટા? માં, સગડી સળગાવવાથી રૂમમાં ઓક્સિજન પણ નષ્ટ થવા લાગે છે અને પછી ધીમે ધીમે ચારે બાજુ ધુમાડાના વાદળો છવાઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે અને આખરે વ્યક્તિ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે. આ તો બહુ ખતરનાક છે બેટા. સારું, હવે અમે એ વાતનું ધ્યાન રાખીશું કે સૂતી વખતે રૂમમાં જ્વલનશીલ વસ્તુ ના રાખીએ. હા. શાબાશ દીકરી, શાબાશ. તે આજે અમને બધાને બચાવ્યા. પપ્પા. અમને તારા પર ગર્વ છે દીકરી. હા બેટા. કોઈએ સાચું જ કહ્યું છે કે દીકરીઓ ઘરનું ગૌરવ હોય છે. મારા પપ્પા. બંધ રૂમમાં સગડી સળગાવીને સુવાથી ગૂંગળામણ થાય છે અને લોકો જીવ ગુમાવે છે. યાદ રાખો, બંધ રૂમમાં ક્યારેય સગડી કે કોઈ પણ જ્વલનશીલ પદાર્થ સળગાવીને ના સૂવો. આ મૃત્યુને આમંત્રણ આપવા જેવું છે.